દિવાળી બાદ જ્યાં શિયાળાની રાહ જોવાતી હોય છે ત્યાં ફરી એકવાર લોકોને છત્રી અને રેઇનકોટ બહાર કાઢવા પડ્યા છે અને તેનો ઉપયોગ કરવો પડી રહ્યો છે કારણ કે છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં અચાનક વરસાદી માહોલ જામ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા તેની આગાહી પણ કરવામાં આવી હતી કે 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને તે જ પ્રકારે કહી શકાય કે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. છેલ્લા 2 દિવસ કહી શકાય કે દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ગમરોડ્યા હતા અને હવે આજે કહી શકાય કે અમરેલીનો વારો આવ્યો છે. અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદને કારણે રાજુલા પાણીના હવાલે થઈ ગયું છે અને ત્યાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે. ત્યાંનો જે ધાતરવડી ડેમ 2 છે તે પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે અને જે જાણકારી મળી રહી છે ધાતરવડી 2 ડેમના 19 દરવાજા ખોલવાની ફરજ પડી છે. નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને લોકોને નદી કિનારે ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ભાવનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે. વલ્લભીપુરમાં પણ ભારે વરસાદને કારણે લોકો પરેશાન થયા છે. અહીં 12 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મગફળી અને કપાસ સહિતનો જે પાક છે તેને બચાવવા માટે લોકો મહેનત કરતા જોવા મળી રહ્યા છે. જામખંભાળિયામાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં પણ ઠેર ઠેર વરસાદી માહોલ છે અને આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કુલ 8 જિલ્લાઓ એવા છે કે જ્યાં આગામી 3 કલાક એટલે કે બપોરે 1 વાગ્યા સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. કયા કયા જિલ્લાઓ છે તેની ઉપર એક નજર કરી લઈએ તો રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, ભરૂચ અને સુરત જિલ્લામાં આગામી 3 કલાક એટલે કે બપોરે 1 વાગ્યા સુધીમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 18 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તેમાં મોટાભાગના વિસ્તારો મધ્ય અને દક્ષિણ ગુજરાતના છે તો 6 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ વરસાદી માહોલ વચ્ચે નદીઓમાં અત્યારે પાણી આવી રહ્યા છે. 2 કાંઠે નદીઓ વહી રહી છે. ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જે કમોસમી વરસાદ છે તેના કારણે સૌથી મોટું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે કારણ કે અત્યારે મગફળી અને કપાસનો પાક તૈયાર થવાના આણે છે. કેટલીક જગ્યાએ તો મગફળી સુકાવવા માટે તેના પથારા કરવામાં આવેલા હતા. ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે એટલે કે ખેડૂતો આ પરિસ્થિતિમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો આવી જ અપડેટ જાણવા માટે આપ સતત જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.